તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે। બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર તેઓ કરશે। તો 3જી મે લાખણીમાં પ્રિયંકા ગાંધી સભાને સંબોધન કરશે। વલસાડમાં 3જી મે પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં પણ સભા સંબોધશે। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે। દીપક, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવશે, કેવા કેવા કાર્યક્રમો રહેશે? વલસાડની સભા ગજવ્યા બાદ હવે બનાસકાંઠામાં 3 મેના રોજ પ્રિયંકા ગાંધી જે છે તે જાહેર સભા સંબોધવાના છે। બનાસકાંઠાના જે ઉમેદવાર છે કેનીબેન ઠાકોર, તેના માટે તેને પ્રચાર કરશે। મહત્વનું છે કે 2 બેઠકો વલસાડ અને બનાસકાંઠા કે કોંગ્રેસ જે છે તેના પર મજબૂત ચાલી રહી છે ને તે બંને પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે છે તે પ્રચાર માટે મેદાને ઉતર્યા છે। સ્ટાર પ્રચારકો છે અને પ્રિયંકા ગાંધી 3 મેના રોજ બનાસકાંઠા લાખણી ખાતે જનસભા જે છે તે સંબોધવાના છે। એટલે કે સ્ટાર પ્રચારકો હવે કોંગ્રેસના જે છે તે મેદાને ઉતર્યા છે અને પ્રિયંકા ગાંધી જે છે તેમના દ્વારા લાખણી જે બનાસકાંઠા બેઠક પર આવેલું છે ત્યાં જનસભા 3 મેના રોજ સંબોધન કરશે। દીપિકા જી, આભાર દીપક વિગત આપવા બદલ।